ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જેમનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી છે અને નરેશ પટેલને ફોન કરીને શપથની જાણકારી આપી દેવામાં આવી છે કે તમારે શપથ લેવાના છે। તો હાલ આપને પણ જણાવી દઈએ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પણ શપથ માટેની જાણકારી આપી દેવામાં આવી છે। અર્જુન મોઢવાડિયા કે જેઓ દાદા સરકારના નવા મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થયો છે, અર્જુન મોઢવાડિયાને પણ શપથ લેવા માટેની જાણકારી આપી દેવામાં આવી છે। એક બાદ એક હવે જે નવા મંત્રીમંડળમાં પદનામિત મંત્રીઓ છે તેમને જાણ કરી દેવામાં આવી રહી છે કે તેઓએ શપથ લેવાના છે, જેમાં નામ આવી રહ્યું છે નવા પદનામિત મંત્રીઓમાં ધારાસભ્ય નરેશભાઈનું આ સાથોસાથ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમને ફોન કરી અને જાણકારી આપી છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની સાથે અર્જુન મોઢવાડિયા અને કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા આ તમામ નામો અત્યારે સામે આવી રહ્યા છે। એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી છે જે અનુસાર આ નવા જે મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થવાનો છે તેમને જાણકારી આપી દેવામાં આવી છે। ફોન કરવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તમામને એક બાદ એક ફોન કરીને જાણકારી આપવામાં આવી રહી છે કે તમારે શપથ લેવાના છે। પ્રદેશના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ અંગે ટેલિફોનિક જાણકારી આ તમામને આપી છે અને તેમને જાણ કરી દેવામાં આવી છે। ત્યારે અનેક મહત્વના સમાચાર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ ફોન આવી ચૂક્યો છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા જેમને શપથ લેવા માટેનો ફોન આવી ચૂક્યો છે તેમને જાણ કરી દેવામાં આવી છે। તો વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને પણ હાલ ફોન આવી ચૂક્યો છે અને તેમને પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ નક્કી છે અને દર્શનાબેન વાઘેલાને પણ શપથ લેવા માટેનો ફોન આવી ચૂક્યો છે। એક બાદ એક હાલ ટેલિફોન કરી અને ટેલિફોન મારફતે આ જાણકારી આપી દેવામાં આવી રહી છે, જેમાં વધુ નામ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું એક નામ સામે આવ્યું છે, તેમને પણ ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથોસાથ મહત્વના સમાચાર જીતુ વાઘાણીને પણ હાલ ફોન કરી અને આપી દેવામાં આવી છે જાણકારી। જીતુભાઈ વાઘાણી જેમનો ફરી એક વખત હાલ મંત્રીમંડળમાં સમાવેશ, આ સાથે જ કચ્છથી ત્રિકમ છાંગાને પણ શપથ લેવા માટેનો ફોન આવી ચૂક્યો છે। જયરામ ગામિતને પણ શપથ લેવા માટેનો ફોન આવ્યો છે। એક બાદ એક જે નામો અત્યારે સામે આવી રહ્યા છે દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ વાઘાણી, કચ્છથી ત્રિકમભાઈ છાંગા અને જયરામ ગામિત આ તમામ લોકોને શપથ લેવા માટેનો ફોન આવ્યો છે। મંત્રીમંડળ નવું મંત્રીમંડળ જે 25 થી 26 મંત્રીઓનું હશે અને તેમાં પહેલેથી જ જે પહેલાના મંત્રીઓ હતા તે 6 નો સમાવેશ છે અને હવે બાકીના જે તમામ નવા પદનામિત મંત્રીઓ છે તેમને ફોન કરીને જાણકારી આપી લેવામાં આવી રહી છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, દર્શનાબેન વાઘેલા, જીતુ વાઘાણી, ત્રિકમ છાંગા, જયરામ ગામિત આ તમામ લોકોને ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી છે કે તમારે શપથ લેવાના છે। તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ તમામ લોકોને ટેલિફોનિક જાણકારી આપી રહ્યા છે અને ટેલિફોન મારફતે તેમને આપી રહ્યા છે જાણકારી કે તમારે શપથ લેવાના છે અને આજનો જે શપથ સમારોહ કાર્યક્રમ છે તેમાં આ નવા પદનામિત મંત્રીઓ છે તેમને જાણકારી આપી દેવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે। જી રોનક, શું અપડેટ? ગીતાબેન, છેલ્લા કેટલાક સમયથી આપણે જે નામ ચલાવતા હતા એમાં દર્શનાબેનનું નામ હતું। એસસી કોટામાંથી છે દર્શનાબેન, આપણે જાણીએ છીએ એસસી કોટામાંથી છે, અમદાવાદના ધારાસભ્ય છે। રીવાબા જાડેજા, જી હા, રીવાબા જાડેજાને ફોન આવી ચૂક્યો છે। રીવાબા જાડેજા મંત્રી બનવા જઈ રહ્યા છે। 2 મહિલાઓને ફોન આવ્યા છે ત્યાર સુધી, દર્શનાબેન વાઘેલા અમદાવાદ અસારવાના ધારાસભ્ય એસસી કોટામાંથી અને ક્ષત્રિય છે રીવાબા જાડેજા। રીવાબા જાડેજા મંત્રીના શપથ લેવા જઈ રહ્યા છે। જામનગર જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે, એ જ રીતે ભાવનગર જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે। જીતુભાઈ વાઘાણીના રૂપમાં બીજેપીના દિગ્ગજ નેતા, પ્રદેશ ભાજપના અધ્યક્ષ, પૂર્વ શિક્ષણ મંત્રી આપણે તમામ લોકો જાણીએ છીએ અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરને સ્થાન મળ્યું છે। ક્રમશઃ જોજો, જામનગરથી કોણ તો જામનગરથી રીવાબા, ભાવનગરથી કોણ તો ભાવનગરથી જીતુભાઈ વાઘાણી, પોરબંદરથી કોણ તો પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા। અર્જુનભાઈ મોઢવાડિયા દિગ્ગજ નેતા, ભલે કોંગ્રેસમાંથી આવ્યા હોય પણ દૂધમાં સાકરની જેમ ભળેલા નેતા। ત્યારબાદ આવી અમરેલી, તો અમરેલીથી કોણ તો કૌશિકભાઈ વેકરિયા। એટલે સૌરાષ્ટ્રના એક પછી એક જિલ્લાના નામ આવી રહ્યા છે। રીવાબા જાડેજાને ફોન આવી ચૂક્યો છે। અરે હા, મોરબીથી કોણ તો મોરબીથી આપણે જાણીએ છીએ કાંતિભાઈ અમૃતિયા, આ સૌરાષ્ટ્રના જિલ્લાના છે। પીસી બરંડા, હવે એસટી કોટાની વાત કરી લઈએ તો પૂર્વ આઈપીએસ છે, આ તમામ લોકો જાણો છો। અને એસટી કોટાની અંદર જયરામ ગામિત જેઓ તાપી જિલ્લાના ધારાસભ્ય છે, એટલે તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ આવી ગયું। ઉત્તર ગુજરાતનું એસટી, એટલે એસટી સમાજમાંથી એક નરેશ પટેલ
પીસી બરંડા અને જયરામ ગામી ત્રણ નરેશ પટેલ એસટી કોટામાંથી ગણદેવીથી નરેશ પટેલ, એ જ રીતે પીસી બરંડા અને જયરામ ગામી 3 નેતાઓને સ્થાન મળ્યું છે. દર્શનાબેન વાઘેલા અમદાવાદથી સ્થાન મળ્યું છે, એસસી સમાજનું સ્થાન છે. પદ્યુમન વાજાને સ્થાન મળી ચૂક્યું છે. નરદભાઈ બોલી રહ્યા છે, એમને સાંભળી લઈશું. નરેશભાઈને સાંભળી લઈશું. આજે મંત્રી ફોન આવ્યો છે તમને, બીજી વખત તમે મંત્રી બનવા જઈ રહ્યા છો. જી, અમારા ભારતીય જનતા પાર્ટી નું ખાસ કરીને શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું. અત્યારે જ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈનો ફોન હતો અને મંત્રી તરીકેનો સમાવેશ થાય એ પ્રકારનો મને એમણે મેસેજ આપ્યો છે. હું ફરીવાર ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે મને ફરીવાર જવાબદારી આપવામાં આવી છે. રાકેશ ચાલુ રાખ. તો જે નવા પદનામિત મંત્રીઓ છે તેમને ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી છે. નરેશભાઈ પટેલ જેમને કહ્યું છે કે તેમને મેસેજ કરીને જાણકારી આપી દેવામાં આવી છે. જગદીશ વિશ્વકર્મા કે જેઓ હાલ તમામ લોકોને ફોન કરી જાણકારી આપી રહ્યા છે. બીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ પણ આપણી સાથે છે. રોનક, ગીતા, આદિવાસી કોટામાં ત્રણે અલગ અલગ ઝોનથી, ગણદેવીથી નરેશ પટેલ, એ જ રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે તો ઉત્તર ગુજરાતથી પીસી બરંડા, આઈપીએસ, પૂર્વ આઈપીએસ, એમને સ્થાન મળ્યું છે. અને તાપી જિલ્લાથી એક અદ્ભુત નામ, જે નવું નામ છે, સાફ સુથરો ચહેરો, એમને મળ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો જામનગરથી રીવાબા જાડેજા, ક્ષત્રિય સમાજ, લેવા પાટીદાર તરીકેની વાત કરીએ ભાવનગરની તો જીતુભાઈ વાઘાણી લેવા પાટીદાર, કડવા પાટીદારની વાત કરીએ તો મોરબીથી કડવા પાટીદારના રૂપની અંદર આપણે તમામ લોકો જાણીએ છીએ કાંતિભાઈ અમૃતિયા. હવે લેવા પાટીદારના બીજા પ્રતિનિધિત્વની વાત કરીએ તો અમરેલીથી કૌશિક વેકરિયા. હવે વાત અન્ય કરી લઈએ તો કોંગ્રેસમાંથી કોણ આવ્યું, તો કોંગ્રેસમાંથી આવ્યા અર્જુનભાઈ. આપણે જાણીએ છીએ દિગ્ગજ નેતા છે. તમામ એક પછી એક જિલ્લાને પ્રતિનિધિત્વ મળે છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચોક્કસથી 34 જિલ્લા છે, 34 સાથે પણ પ્રયાસ એ છે કે મહત્તમ આપવા. સાથે એ પણ કહી દઉં, જે 6 મંત્રીઓ દાદાની સરકારમાં જે 16 હતા એમાંથી 6 મંત્રીઓને રિપીટ કરાશે. દાહોદ ફતેપુરાથી રમેશ કટારા, તો ચેક કરજો, કારણ કે 4 એસટી સમાજના મંત્રી થાય. હું ફરીથી કહું છું, સંભળાય છે ને, ચેક કરજો. એસટી કોટામાંથી 4 મંત્રી, એટલે કે આદિવાસી બેલ્ટ, ચેક કરજો. મારી ટીમને કહીશું, ચેક કરજો. આદિવાસી કોટામાંથી 4, આદિવાસી સમાજમાંથી 4 મંત્રી, પહેલી વાર કદાચ આવું થતું હશે. આદિવાસી સમાજમાંથી 4 મંત્રી ભિલોડા, ગણદેવી, નિઝર, આ 3 થઈ ચૂક્યા છે. આ 3, અને ચોથું નામ રમેશ કટારાનું પણ આવી ગયું. એટલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત એસટી સમાજને જબરજસ્ત પ્રતિનિધિત્વ આપ્યું છે. એટલે કે જે ઉમરગાંવથી અંબાજી સુધીનો જે બેલ છે, ટ્રાયબલ બેલ છે, એને અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલ, એટલે કે ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ આવી ચૂક્યું છે. ઈશ્વરસિંહ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. એવો ટેલિફોનિક જાણકારી પણ મળી છે. આપ તમામની યાદી જાણી શકો છો. ફરી એકવાર કહીશ, અત્યાર સુધી જે નામ જાહેર થયા નવા, કાંતિભાઈ અમૃતિયા પણ દેખાતા હશે. કાંતિભાઈ અમૃતિયાના ત્યાં પણ મીઠાઈ વહેંચાઈ રહી છે. આપ દ્રશ્ય પણ જોતા હશો. આપણી ટીમને કહીશું, દ્રશ્ય પણ ટેલિકાસ્ટ કરીશું. કાંતિભાઈ અમૃતિયાનું દ્રશ્ય છેલ્લા સ્ક્રીન ઉપર જોવા મળતું હશે. સ્ક્રીન ઉપર દ્રશ્ય જોવા મળતું હશે, આપ જોઈ શકતા હશો. કાંતિભાઈના ત્યાં સેલિબ્રેશન શરૂ થયું છે. આપ સ્ક્રીનશોટ જોઈ શકતા હશો. કાંતિભાઈ અમૃતિયા દબંગ નેતા, દિગ્ગજ નેતા, કેશુભાઈની સરકાર સમયે તેઓ ધારાસભ્ય હતા. મારી ટીમને કહીશું કે કાંતિભાઈ અમૃતિયાના ત્યાં સેલિબ્રેશન થઈ રહ્યું છે. આપ જોતા હશો, કાંતિભાઈ અમૃતિયાના ત્યાં સેલિબ્રેશન શરૂ થયું છે. આપ તસવીર જોઈ શકો છો. કાંતિભાઈના ચહેરા પર ઘણા લાંબા સમય પછી સ્મિત છે. કાંતિભાઈ અમૃતિયા, ડોક્ટર પદ્યુમન વાજા એસસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને પણ સ્થાન મળ્યું છે. પણ આ તસવીર, કાંતિ અમૃતિયાની આ તસવીર જોજો. કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કાંતિભાઈ અમૃતિયા કરે છે, દિગ્ગજ નેતા છે. પણ મંત્રીમંડળની વાત કરીએ
તો સ્વાભાવિક રીતે જબરજસ્ત પ્લાનિંગ સાથેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, કારણ કે અલગ અલગ ઝોન, અલગ અલગ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્જુનભાઈ મોઢવડિયાનો સમાવેશ થયો. ત્રિકમ છાગા કચ્છના ધારાસભ્ય છે અને તેઓ આહિર સમાજથી આવે છે. એનો મતલબ એ થયો કે ઉદય કાનગડનું સ્થાન હવે નથી, એ નિશ્ચિત થઈ ચૂક્યું છે. પીસી બરંડા, રીવાબા જાડેજાને ફોન આવી ચૂક્યો છે, પ્રદ્યુમન વાજાને ફોન આવી ચૂક્યો છે, અર્જુનભાઈ મોઢવડિયાને ફોન આવી ચૂક્યો છે, દર્શનાબેન વાઘેલાને ફોન આવી ચૂક્યો છે. આ તમામ એ લોકો છે જેમને ફોન આવ્યા છે. પરંતુ જયરામ ગામિત, એક સાફ સુથરો ચહેરો તાપી જિલ્લાને પ્રતિનિધિત્વ આપવાનો જબરજસ્ત પ્રયાસ થયો છે. તાપી જિલ્લાને પ્રતિનિધિત્વ આપવાનો અહીંયા પ્રયાસ સ્પષ્ટ દેખાય છે, કારણ કે ભલે નાનો જિલ્લો હોય પરંતુ આદિવાસી બેલ્ટ માટે મહત્વનો જિલ્લો છે. જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થઈ ચૂક્યો છે, દિગ્ગજ નેતા છે. ફરી એકવાર રીએન્ટ્રી થઈ છે, પક્ષના બીજેપીના પાર્ટી પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. એટલે લેવા પાટીદારના પરિપ્રેક્ષમાં ગણીએ તો જીતુભાઈ વાઘાણી અને કૌશિક વેકરિયા બે લેવા પટેલનો સમાવેશ છે. એ જ રીતે આપણે વાત કરીએ તો ઓબીસી સમાજમાંથી ઉત્તર ગુજરાતમાંથી સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થયો છે. એના ઉપરથી લાગે છે કે અલ્પેશ ઠાકોરનો સમાવેશ ન થાય નિશ્ચિત હવે મનાઈ રહ્યું છે, કારણ કે સ્વરૂપજી ઠાકોરનું નામ આવી ચૂક્યું છે. એટલે બનાસકાંઠા જિલ્લો સચવાઈ ચૂક્યો છે. પરંતુ આખી પેટર્ન આપણે જોઈએ તો સૌથી વધુ ધ્યાન જે આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતથી લઈ, એટલે કે અંબાજીથી લઈ છેક ઉમરગાંવથી અંબાજીનો જે બેલ્ટ છે એની ઉપર ખાસ ધ્યાન અપાયું છે. આદિવાસી બેલ્ટ છે, આદિવાસી નેતા મજબૂત કરવાનો પ્રયાસ છે, આદિવાસી નેતૃત્વ મજબૂત કરવાનો પ્રયાસ છે. કારણ કે આપણે જાણીએ છીએ કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ તુષાર ચૌધરીના રૂપમાં આદિવાસી ઉતાર્યા છે. આનંદ પટેલ એ પ્રકારનું નેતૃત્વ છે કોંગ્રેસ પાસે. એ જ રીતે આપની અંદર પણ આપણે જાણીએ છીએ કે જે પ્રકારે આપ પાસે નેતૃત્વ છે. આ તમામના સંજોગોની અંદર આદિવાસી બેલ્ટને વધુ મજબૂત કરવાનો પ્રયાસ થયો છે. પહેલી વાર ચૂંટણી જીત્યા છે. દર્શનાબેન એસટી સમાજમાંથી આવે છે, ભારતીય જનતા પક્ષના અસારવાના ધારાસભ્ય છે. અસારવાની બેઠક એસટી છે. અને નરેશ પટેલના વિઝ્યુઅલ જોશો, નરેશ પટેલના દ્રશ્યો જોઈ શકો છો. નરેશ પટેલના ત્યાં જબરજસ્ત સેલિબ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. આપણી ટીમને કહીશું નરેશ પટેલના એ દ્રશ્યો ટેલિકાસ્ટ કરીશું. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રિપોર્ટરને પણ કહીશું, ધનરાજ બાગલે સીધી વાત કરશે, એ પણ જોઈશું. ધનરાજ બાગલેનો રિપોર્ટ જોઈશું. પટેલને કોલ આવી ચૂક્યો છે. તેમણે સૌનું મોઢું મીઠું કરાવીને અત્યારે શુભકામનાઓ પાઠવી. જોઈ શકો છો સમર્થકોમાં ખુશીનો માહોલ છે. અને જે પ્રમાણે ફોન આવ્યો છે ત્યારે ટૂંક સમયની અંદર સીએમ ઓફિસ ખાતે જવા રવાના થશે. આ જોઈ શકાય છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નરેશ પટેલને અત્યારે હાલ સતત ફોન કોલ્સ આવી રહ્યા છે, અભિનંદનના ફોન કોલ્સ આવી રહ્યા છે. અને તસવીરો જોઈ છે. નરેશભાઈ, દક્ષિણ ગુજરાતને પ્રભુત્વ આપવામાં આવી રહ્યું છે. કેટલો ખુશીના સમાચાર, તમને કઈ રીતનો કોલ્સ આવ્યા? પૂરા ગુજરાતમાં આનંદની વાત છે. ફરીવાર જ્યારે અમારું ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વ અને પ્રદેશનું શીર્ષ નેતૃત્વ એક દક્ષિણ ગુજરાતમાંથી મારી પણ પસંદગી કરવામાં આવી છે, એ બદલ હું પાર્ટીનો આભાર માનું છું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે. કઈ રીતના તૈયાર છે ટીમ? બિલકુલ જોઈ શકાય છે ખુશખુશાલ છે. અને આ જોઈ શકાય છે બધા તમામ અત્યારે હાલ ખુશીનો પલ ઇકરાર કરી રહ્યા છે. भारत माता की जय, वंदे मातरम. नरेशभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. माता की जय. કેટલા ખુશીના સમાચાર છે, કઈ રીતે ખુશી વ્યક્ત કરો? પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી અને એમણે મનીષા વકીલનું નામ કન્ફર્મ થઈ ચૂક્યું છે. મારી ટીમને કહીશું મનીષા વકીલનું નામ ફ્લેશ કરીશું. મનીષા વકીલનું નામ ફ્લેશ થઈ ચૂક્યું છે. મનીષા વકીલ સાથે વાત થઈ ચૂકી છે. મનીષા વકીલ વડોદરાનું પ્રતિનિધિત્વ મનીષા વકીલની ફરી એકવાર સરકારમાં એન્ટ્રી થઈ છે. મનીષાબેન વકીલને ફોન આવી ચૂક્યો છે. આપ તમામ આ નામ જોઈ શકતા હશો. મનીષાબેન વકીલનો સમાવેશ થઈ ચૂક્યો છે. સૌથી મોટી વાત, એસટી સમાજને જબરજસ્ત પ્રતિનિધિત્વ. એસટી સમાજના ચાર ચહેરા દાદાની સરકારની અંદર. અને એ પ્રયાસ છે ઉમરગાંવથી અંબાજી સુધીનો મોટો બેલ્ટ છે, આદિવાસી મોટો બેલ્ટ છે. એનો મતલબ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે 2027 હોય સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ કે પછી આવનારી 29ની ચૂંટણી, આદિવાસી બેલ્ટ પર 2001-2 બાદ બનેલી જે પકડ છે એ બીજેપી યથાવત રાખવા માંગે છે.
મધ્ય ગુજરાતમાં પણ શરૂઆત થઈ ચૂકી છે. મનીષાબેન વકીલ શિક્ષિત ઉમેદવાર તેમનું નામ જાહેર થઈ ચૂક્યું છે. પણ ફરી એકવાર કહીશ, સૌરાષ્ટ્રને પણ ન્યાય આપવાનો પૂરો પ્રયાસ છે. મોરબી કાંતિ અમૃતિયા, જામનગર રીવાબા જાડેજા, ભાવનગર આપણે તમામ લોકો જાણીએ છીએ જીતુ વાઘાણી, અમરેલી કૌશિક વેકરિયા, પોરબંદર અર્જુન મોઢવડિયા. ચોક્કસથી રાજકોટ હજી વધુ પ્રતિનિધિત્વ માગતું હશે, કારણ કે મોટો જિલ્લો છે. પરંતુ જ્ઞાતિ જાતિ હા, કુંવરજીભાઈ બાવળિયા તો પહેલેથી હતા, તેમને રિપીટ કરાયા છે. એટલે રાજકોટનું પ્રતિનિધિત્વ કુંવરજી બાવળિયા નથી. ત્રિકમ છાગાના રૂપમાં કચ્છને પ્રતિનિધિત્વ અપાયું છે. ત્રિકમ છાગા કેમ કે આપણે જાણીએ છીએ ઓબીસી સમાજમાંથી આવે છે, આહિર સમાજમાંથી આવે છે, એક સાફ સુથરો ચહેરો છે. અને એટલે જ કદાચ એ કારણ રહ્યું છે કે ત્રિકમ છાગાનો સમાવેશ મંત્રીમંડળમાં થઈ રહ્યો છે. એટલે ઉદય કાનગડનો સમાવેશ નથી થઈ રહ્યો. પરંતુ આપ તમામ નામ જોઈ શકો છો. હા, એ ચોક્કસ છે મહેસાણાને ઇન્ચાર્જ છે, પણ મહેસાણામાં ઋષિકેશભાઈ પટેલનું સ્થાન મળી ચૂક્યું છે. બનાસકાંઠાની અંદર સ્વરૂપસિંહ ઠાકોરનું સ્થાન વાવના ધારાસભ્ય છે, એમને મળ્યું છે સ્વરૂપજી ઠાકોરને. એનો મતલબ એ થયો કે અલ્પેશ ઠાકોરને મળશે કે નહીં એ કહેવું ઘણું મુશ્કેલ છે. પણ આ તમામ આપણે સમજી શકીએ છીએ કે 6 ચહેરા જે જૂના જે 6 ચહેરા હતા દાદાની સરકારમાં, એમને રિપીટ કર્યા છે. એમને શપથ લેવાની જરૂર નથી. પણ ત્યારબાદ જે નામ જાહેર થયા છે એ એમના ચોક્કસથી શપથ લેશે. હર્ષ સંઘવીને ફોન આવી ચૂક્યો હતો. એ જ રીતે આપણે તમામ લોકો જાણીએ છીએ કે જે દાદાની સરકારમાં રાજ્યમંત્રી હતા એમનું પ્રમોશન થશે તો એમના શપથ થશે. પણ હા, આ ચહેરો એના વિશે જાણવું ચોક્કસથી જરૂર છે. એના વિશે ચોક્કસથી જાણવું જરૂરી છે. જયેશ રાદડિયાને સ્થાન મળ્યું છે કે નહીં હજી સુધી કોઈ ફોન આવ્યો હોય એવી જાણકારી નથી. પણ હા, લેઉવા પાટીદાર ચહેરાઓ ચોક્કસથી સૌરાષ્ટ્રમાંથી આપી ચૂક્યા છે. એક આપણે તમામ લોકો જાણીએ છીએ જીતુભાઈ વાઘાણીના રૂપમાં અને બીજું કૌશિક વેકરિયાના રૂપમાં. ત્યારે સવાલ એ છે કે શું જયેશ રાદડિયાનો સમાવેશ થશે કે નહીં. કુંવરજી બાવળિયા ઓબીસી સમાજના, કોળી સમાજના દિગ્ગજ નેતા. પણ આ ચહેરો જોઈ લો. આ ચહેરો છે કેશુભાઈની સરકારના સમયનો ચહેરો છે. હર્ષ સંઘવી આપ જોઈ શકો છો. અહીંયા રાજભવનની બહારના પણ દ્રશ્યો આવે છે. અને બધા જે ધારાસભ્યો છે એ ધીમે ધીમે એમને ફોન આવે છે અને ધીમે ધીમે સીએમ હાઉસ પહોંચી રહ્યા છે. એટલે સીએમ હાઉસ તમામને બોલાવવામાં આવ્યા છે. જેમને ફોન કરવામાં આવ્યા છે શપથ માટે એ તમામને મુખ્યમંત્રી આવાસ પર બોલાવવામાં આવે છે. મુખ્યમંત્રી રાજભવન પહેલાં ગયા, રાજપાલને સૂચિ સોંપી. જેવી રાજપાલને યાદી આપી ત્યારબાદ એક પછી એક પ્રોટોકોલ પ્રમાણે ફોન કરવાની શરૂઆત કરાઈ છે. પણ અર્જુનભાઈ મોઢવડિયા, મોટું નામ, દિગ્ગજ નામ, એમનો સમાવેશ થયો. હા, પેલું જય સરદારનો નારો લગાવતા કોંગ્રેસમાંથી જે બીજેપીમાં સામેલ થયા હતા, જય સરદારનો નારો લગાવી એક આંદોલન સરકાર સામે કરી, સમય આવે બીજેપીમાં સામેલ થયા હતા. તે ભાઈ માફ કરજો, જે વિરમગામના ધારાસભ્ય છે, વિરમગામના ધારાસભ્ય છે હાર્દિક પટેલનો સમાવેશ હવે સંભવ નથી. હાર્દિક પટેલ જો મંત્રી બનવાના સપના જોતા હશે તો ચકનાચૂર એટલે થયા છે કે કડવા પટેલનું મોરબીથી પ્રતિનિધિત્વ આવી ચૂક્યું છે. અને પ્રવીણભાઈ માળી બનાસકાંઠાથી વધુ એક પ્રતિનિધિત્વ. બનાસકાંઠા મોટો જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લા પંચાયત આવવાની છે. બનાસકાંઠા 2 જિલ્લામાં વિભાજિત થયો છે. એટલે બંને જિલ્લાને પ્રતિનિધિત્વ મળે છે. એક વાવને પ્રતિનિધિત્વ મળ્યું અને અહીંયા પ્રવીણ માળીના રૂપમાં ડીસાને પ્રતિનિધિત્વ, 2 જિલ્લાને પ્રતિનિધિત્વ મળે છે. પ્રવીણ માળી સરકારની અંદર મંત્રી તરીકેના શપથ લેશે.